નમસ્તે મિત્રો, જો તમે પણ સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. નર્સિંગ અથવા તો ફિઝિયોથેરાપી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે એક નવી ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચાલો આ પરીક્ષાની પદ્ધતિ અને મહત્વની તારીખો પર એક ઝડપી નજર કરી લઈએ. આ પરીક્ષા કુલ 210 ગુણની છે અને તમને તેને પૂર્ણ કરવા માટે 3 કલાક 180 મિનિટ મળશે. પરીક્ષા MCQ પ્રકારની હશે, જે કાં તો CBRT કોમ્પ્યુટર બેઝ હશે અથવા તો OMR પદ્ધતિથી લેવામાં આવશે એમ કહી શકાય. ભાગે તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન તેના 30 ગુણ રહેવાના છે. ગણિતના 30 ગુણ, બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી આટલાના થઈને 30 માર્ક. ભાગ બી તેમાં વિષય સંબંધિત નર્સિંગ અથવા તો ફિઝિયોથેરાપીનું હશે, તેના 120 માર્ક હશે. તો નેગેટિવ માર્કિંગ ખાસ ધ્યાન રાખજો. દરેક ખોટા કે ખાલી છોડેલા પ્રશ્ન માટે 0.25 માર્ક કપાઈ જશે. ક્વોલિફાઈંગ માર્ક સફળ થવા માટે ભાગ એ અને ભાગ બી બંનેમાં અલગ અલગ ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. આ બાબત ખાસ નોંધી લેજો. મહત્વની તારીખ: તૈયારી શરૂ કરતા પહેલા તમારી ડાયરીમાં નોંધી લો કે અરજી શરૂ થવાની તારીખ 26 ફેબ્રુઆરી હતી, જે વહી ગઈ છે. હવે અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ છે. ફી ભરવાની છેલ્લી તારીખ 15 માર્ચ છે. સમય ઓછો છે અને સ્પર્ધા બહુ વધારે છે, એટલે આજથી જ તમારી તૈયારીઓને વેગ આપો. આશા છે કે આ માહિતી તમને સ્પષ્ટ સમજાણી હશે. જો આવા વિડીયો તમારે જોતા હોય કે કોઈ ભરતી આવે અને હું વિડીયો પોસ્ટ કરું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.